આજે ભાવનગરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ ઝવેરચંદ મેઘાણી હોલમાં લગભગ 310 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે કેન્દ્ર રાજ્ય પ્રધાન નીમુબેન બાંભણિયા, ભાવનગરના ધારાસભ્ય તેમજ મેયર ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યપ્રધાનના હસ્તે નવા આવાસનો ડ્રો પણ કરવામાં આવ્યો અને લાભાર્થીઓને તેની ચાવી સોંપવામાં આવી હતી। આ સમયે મુખ્યપ્રધાને નર્મદ જયંતીની શુભેચ્છા પણ પાઠવી। ગુજરાતીઓએ ગુજરાતી બોલવું જ જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો। ગુજરાતે વર્ષ 2047નો જે રોડમેપ તૈયાર કર્યો છે તેમાં ભાવનગરના ધોલેરાને સૌથી વધુ લાભ મળશે તેમ જણાવ્યું હતું। સાથે જ કહ્યું કે અલંગ શિપયાર્ડ ભાવનગર માટે આર્થિક કરોડરજ્જુ સમાન છે અને તેના પ્રશ્નો ઉકેલવા સરકારે મહત્તમ કામ કર્યું છે। જો કે આ સમયે સીએમએ ટકોર કરતા સભામાં હાજર સૌને જણાવ્યું કે વિવિધ કાર્યોની સાથે ગુણવત્તા પર ધ્યાન આપવું પણ ખૂબ જ જરૂરી છે। તેમણે કહ્યું હતું કે બધાએ જ ક્વોલિટી પર ધ્યાન રાખવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું। ક્વોલિટી ઉપર ધ્યાન રાખીને આપણે બધાએ આગળ વધવું છે। હર હંમેશ મારી દરેક વાતમાં હું કહું છું કે ભાઈ આપણે ગુજરાત અને ગુજરાતમાં વિકાસના કામોમાં કોઈ પણ કામ હશે, ભાવનગર નગરપાલિકા મહાનગરપાલિકાનું કામ હશે કે ગ્રામ્ય સ્તરનું કોઈ કામ હશે, ક્યાંય પણ તમે આયોજનબદ્ધ રીતે અમારી પાસે આવ્યા હોય તો ગુજરાત સરકાર એ કામ કરવા માટે હર હંમેશ તૈયાર છે અને કર્યું પણ છે। મને લાગે રિંગ રોડનું કામ શરૂ થયું કે શું થયું? થઈ ગયું। એટલે રિંગ રોડ બી કેટલા સમયથી પેન્ડિંગ હતો એ પણ ચાલુ કરાવી દીધો છે। એટલે એ બી તમને મોટો ફાયદો રિંગ રોડ થકી પણ થવાનો છે। 350 કરોડ રૂપિયાનો રિંગ રોડ છે અને ક્યાંય અટકે એવો નથી। હવે ફાઇનાન્શિયલી ક્યાંય એવી રીતે મૂક્યું છે કે તમને ક્યાંય અટકાવણ આવવાની નથી। હવે તમારે જેટલો બને એટલો ઝડપથી પૂરો કરી દેવાનો છે અને ક્વોલિટીમાં બધાએ ધ્યાન રાખવાનું છે। તો ગુજરાતમાં ફરી વધ્યો છે નબીરાઓનો